જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 60 ઉમેદવારો ઊભા રાખ્યા હતા। તેમાંથી 11 જેટલી સીટ બિનહરીફ થવા પામી છે। આ ચૂંટણીનું રિપોર્ટિંગ કરવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ખાસ જૂનાગઢ ગઈકાલે રવિવારે પહોંચ્યા હતા। આ મુલાકાત દરમિયાન વોર્ડ નંબર 11 ભાજપની એક ગ્રુપ મીટિંગમાં હાજરી આપી હતી। આ ગ્રુપ મીટિંગને ભાજપના વોર્ડ નંબર 11ના ઉમેદવારો શૈલેષભાઈ દવે, દિવ્યાબેન પોપટ, પૂનમબેન પરમાર અને વનરાજભાઈ સોલંકીએ મતદારોને મત આપવા અપીલ કરી હતી। આ તકે જૂનાગઢ ભાજપના વરિષ્ઠ આગેવાન અને વોર્ડ નંબર 11ના ચૂંટણી ઇન્ચાર્જ અશોકભાઈ ભટ્ટ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર કાળુભાઈ સુખવાણીએ આ ગ્રુપ મીટિંગમાં હાજરી આપી ભાજપના આ ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે મતદારોને વિનંતી કરી હતી। વોર્ડ નંબર 11 જૂનાગઢનો ખૂબ જ સમૃદ્ધ અને વિકસિત વોર્ડ છે। આ વોર્ડમાં જૂનાગઢના વરિષ્ઠ વેપારીઓ, આગેવાનો, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, વકીલો સહિતના લોકો રહે છે। આ વોર્ડ નંબર 11 ભાજપનો ગઢ વોર્ડ તરીકે માનવામાં આવે છે। આ વોર્ડ નંબર 11માં વધુ પડતા લક્ઝુરિયસ ફ્લેટોમાં મતદારો પોતાનું રેસિડેન્ટ ધરાવે છે। આ વોર્ડના મતદારો જાગૃત છે, છતાં પણ આ વોર્ડમાં મતદાન ખૂબ જ ઓછું થાય છે, જેને કારણે આ વોર્ડના મતદારો વધુમાં વધુ મતદાન કરે તેવા પ્રયત્નો ભાજપ તરફથી કરવામાં આવી રહ્યા છે। ગ્રુપ મીટિંગમાં શૈલેષભાઈ દવેએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 11માં ખૂટતા વિકાસના કામો તુરંત હાથ ધરવામાં આવશે। જૂનાગઢ મહાનગરપાલિકામાં મેયરના પદ માટે સામાન્ય સીટ છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીની બોડી જૂનાગઢ મહાનગરપાલિકામાં સત્તા સંભાળશે તો મેયર તરીકે શૈલેષભાઈ દવે બિરાજમાન થશે તેવું પ્રદેશ ભાજપના અત્યંત આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। કારણ કે શૈલેષભાઈ દવે જૂનાગઢ ભાજપના સિનિયર આગેવાન તરીકે છેલ્લા ઘણા સમયથી જાણીતા છે, તેમજ ભાજપના સંગઠનમાં પણ પૂર્વ ભાજપના મહામંત્રી તરીકે સેવા આપી છે, તેમજ વોર્ડ નંબર 11માં સફળ અને સક્રિય કોર્પોરેટર તરીકે પણ મતદારોમાં જાણીતા છે, જેને કારણે આ વખતે તેઓને મહાનગરપાલિકાનું સૌથી મોટું મેયરનું પદ ભારતીય જનતા પાર્ટી આપે તેવા સંકેતો મળી રહ્યા છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવાર શૈલેષ દવેની વિશેષ મુલાકાત લઈ જૂનાગઢના મતદારો વતી ઘણી જ અઘરી પ્રશ્નોત્તરી કરી હતી, જેના જવાબમાં ભાજપના વફાદાર કાર્યકર્તા તરીકે શૈલેષભાઈ દવેએ ખૂબ જ સરળતાથી રજૂઆત કરી ભારતીય જનતા પાર્ટીનો બચાવ કર્યો હતો। શૈલેષભાઈ દવેની જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથે થયેલ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જૂનાગઢ આવ્યા છે અને ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણી અહીંયા કાર્યરત છે અને ખાસ કરીને રાત્રિના જે પ્રમાણે ગ્રુપ મિટિંગની વાત હોય છે ત્યાં પૂરજોશમાં એ લોકો પ્રચાર પ્રસાર ચાલુ છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું એકદમ નેટવર્ક પરફેક્ટ હોવાને કારણે, એનું સંગઠન મજબૂત હોવાને કારણે અહીંયા એકદમ બધા એરિયામાં આવકાર મળી રહ્યો છે અને ખાસ કરીને વોર્ડ નંબર 11માં આવ્યા છે। એક પ્રભુત્વ એરિયો છે અને સમૃદ્ધ એરિયો છે, એટલે અહીંના જે ઉમેદવારો છે જે પ્રમાણે શૈલેષભાઈ દવે છે, પછી એક મનોજભાઈ જે પોપટ છે એના મિસિસ છે અને આ રીતે 4 ઉમેદવારો અહીંયા ઊભા છે અને ખાસ કરીને આપણી સાથે શૈલેષભાઈ દવે છે આપણી સાથે જોડાયેલા। આપણે એમને પૂછો કે સાહેબ, જે પ્રમાણે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને તમને ટિકિટ મળી છે, શું તમે આગળનો વિઝન શું હશે? આજે તો ખરેખર તો અત્યારે પબ્લિકનો તમારા ઉપર રોષ છે, પણ છતાં પણ રોષને તમે ઠારવામાં સફળ થયા છો અને આવતા દિવસોમાં વિઝન શું હશે કે જેથી કરીને તમને લોકો મત આપે? ખાસ કરીને રોષનું કારણ કંઈ હોતું નથી। જ્યારે ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠાની લાઇનના કોઈ પણ શહેરમાં કામ થાય એટલે શહેર આખું ખોદવું પડતું હોય છે અને આ લોંગ ટર્મ કામ હોય છે, 2 વર્ષનું કામ હોય છે, એટલે લોકોને થોડું મોટું તકલીફો સહન કરવાની હોય છે। છેલ્લા 10 વર્ષથી સાહેબ આ પરિસ્થિતિ છે, જ્યાં મહાનગરપાલિકા ભાજપની સત્તા આવી છે ત્યારથી લોકોને સંતોષ નથી। લોકો અહીંથી મેસેજ જે આવે છે યાત્રાળુ એ ગેરસમજ લઈને જાય છે અહીંથી। છેલ્લા લગભગ 10 વર્ષથી વિકાસના કામો હું આપને ગણાવું તો ઉપરકોટનું 100 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ થયો, જે અસંખ્ય ટુરિસ્ટો આવે છે, જેના કારણે જૂનાગઢમાં ત્યાં પણ ટિકિટો બહુ ઊંચી લેવામાં આવે છે સાહેબ, જ્યાં પણ ઊંચી ટિકિટો લેવામાં રોજગારીની તકો આપને ખબર જ છે કે જ્યારે વિકાસ થતો હોય છે ત્યારે આપણે કંઈક ને કંઈક ભોગ આપવો પડતો છે। આજે હું તમને કહું કે ચોટીલાથી આપણે નીકળીએ છીએ, જેતપુર પહોંચતા આપણને 3 કલાક થાય છે, પણ ભવિષ્યમાં એ 1.25 કલાક થશે। એટલે ધીરે જૂનાગઢ એવા વિકાસ, સર્વાંગી વિકાસ સાથે આગળ રોપવે થયો છે, ઉપરકોટ થયો છે, મોટી સિવિલ હોસ્પિટલ બની છે, અમારી બાજુમાં જ નજીકમાં નરસિંહ મહેતા સરોવર 70 કરોડ રૂપિયાના ખર્ચે એક જામનગરમાં જેવું લખોટા તળાવ છે એનાથી પણ સુશોભનવાળું જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર બનવા જઈ રહ્યું છે। સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, પણ નાના મોટા પ્રશ્નો જ્યારે એવા હોય કે વિકાસ થતો હોય ત્યારે થોડું સહન કરવું પડતું હોય। આપણા ઘરમાં પણ આપણે રિનોવેશન કરતા હોય ત્યારે થોડાક હડલ્સ ઊભા થતા હોય છે, કોઈ પ્રજાનો રોષ નથી। હું છેલ્લા 5 દિવસથી આ વોર્ડમાં પ્રવાસ કરી રહ્યો છું, ઘેર સંપર્ક કરી રહ્યો છું, લોકોનો સારો આવકાર આ મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે પ્રજા આજે દિલ્હીમાં પણ કેવી સંપૂર્ણ બહુમતીમાંથી નરેન્દ્ર મોદી સાહેબને સ્વીકારેલ છે, વિચારધારાને સ્વીકારેલ છે। જંગી બહુમતીથી જૂનાગઢ કોર્પોરેશન બોર્ડ બનાવશે
વિકાસના કામો આગળ વધારશું અને સુંદર રળિયામણું જુનાગઢ બનાવવાના સંકલ્પ સાથે આગળ વધશું. ખાસ કરીને જુનાગઢની વાત આવે છે તો એમાં વિઝન શું હશે સાહેબ? આવતા દિવસોમાં ધારો કે જે કામ ચાલુ છે એના પછી બીજું નેટવર્ક શું હશે? શું વિઝન છે તમારું? જુનાગઢમાં બગીચાઓ ખૂટે છે, સ્નાનાગારો ખૂટે છે, લાઇટોનું હજી ડેકોરેશન ખૂટે છે. આવતા દિવસોમાં ટીપી સ્કીમો આવી છે, એમના સાર્વજનિક પ્લોટો બધા ડેવલપ કરીને કરવાના છે. ઘણા બધા વિઝન સાથે ટુરિસ્ટ પોઈન્ટ એવું આવે કે અહીંયા લોકો આવીને એમ કહે કે આ બેંગ્લોર જેવું શહેર બને. ટુરિસ્ટો અસંખ્ય ટુરિસ્ટો આવે છે, અહીંયા 2 મેળાઓ પણ થાય છે. એટલે ઘણા બધા સાથે સુંદર. ખાસ કરીને સાહેબ પબ્લિકની વાત એટલી છે કારણ કે સામે વિરોધ પક્ષનો વિકલ્પ ન હોવાને કારણે લોકો ભાજપને પસંદ કરે છે. ન છૂટકે મજબૂરીના નાતે લોકો ભાજપને મત આપે છે. વિરોધ પક્ષમાં હોય અને એમને રજૂઆત પોતાની કરવી જોઈએ. તમને ક્યાંય ને પણ ક્યાંય કોંગ્રેસે 5 વર્ષમાં પ્રજાના પ્રશ્નો લઈને નીકળ્યા છે. સંગઠન નબળું છે એ તો નક્કી છે સાહેબ, એટલે જ તમને ભાજપને પસંદ કરે છે લોકો. સંગઠનને એમની પાસે કોઈ વિચારધારા નથી, કોઈ કામ નથી, કોઈ વિઝન નથી. નહીતર વિચાર આપણું ક્યાં વિઝન છે સાહેબ? આપણું ભાજપનું ક્યાં વિઝન દેખાય છે? જુનાગઢનો વિકાસ છેલ્લા 15 વર્ષથી નથી દેખાતો સાહેબ. અમે દિલ્હીમાં 5 વર્ષ નિરાતે બેઠા. કેજરીવાલ જુનાગઢ મહાનગરપાલિકાની વાત કરો સાહેબ, દિલ્હીને છોડો ને. નહીં, જુનાગઢ ના દિલ્હી થોડુંક રહેવા જવું છે અમારે. જુનાગઢ નગરપાલિકામાં પણ કોંગ્રેસના કોર્પોરેટરો હતા. એને ક્યારે અમને રજૂઆત લઈને આવ્યા કે ભાઈ અમારા હું સાહેબ પબ્લિકનો રોષ જ દુનિયાનો છે. પબ્લિકની વાત તો લઈને આવી પડે ને. વિરોધ પક્ષ તમને દેખાતું સાહેબ? તમે ગામમાં નીકળતા નથી. લોકશાહીની ભૂમિકા શું? લોકશાહીની ભૂમિકા અમે તો અમારા કામો કરીએ છીએ એટલે તો પ્રજા મત આપે છે. ફરીથી અમે ક્યારે આવતા આવીશું? છેલ્લા 15 વર્ષથી અમારું શાસન છે, શું કામ આવતું હોય છે? બધી પબ્લિક તો ભોળીને મૂર્ખી નથી હોતી ને. વિકાસ જોવે છે, દિશા જોવે છે કે ભાઈ થોડા મુશ્કેલીઓ સહન કરશું પણ જુનાગઢનો સર્વાંગી વિકાસ ભારતીય જનતા પાર્ટી સિવાય, દેશનો વિકાસ ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ કરી શકે નથી. કોંગ્રેસ માયકાંગલી છે, નમાલી છે, એમની પાસે કોઈ વિચારધારા વિઝન કશું નથી. અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને આ જુનાગઢની પ્રજા વરી છે. ફરીથી બહુમતીથી અમે કોર્પોરેશનમાં બેસતું. આ રીતે જોયું કે શૈલેષભાઈ દવે હતા અને ખાસ કરીને જે પ્રમાણે એમણે નેટવર્ક ગોઠવ્યું છે, જે પ્રમાણે લોકોનો જે વિશ્વાસ પેદા કર્યો છે એ ફરી પાછો પેદા થશે એવું નક્કી છે.